કેમ છે અમારી માંડવી? જો ઓળા ખાવા છે તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો તો તમને ઓળા મળશે ખાવા. રામ રામ ને સીતારામ. આ આપણા ઓળા છે ભાઈ. તો તમે જુઓ કે આપણા ઓળા કેવા છે. ઓળા પણ આપણા હારા જ છે. કોઈ એમ કહે નહીં કે તમારા ઓળા નથી હારા એમ. નથી હારા એમ કહે તો એ ભાઈને અહીંયા આવવાનું વાડીએ અને કોમેન્ટમાં લખીને કહેજો, એટલે મને ખબર પડે કે કયા ભાઈએ કીધું છે કે નથી હારા એમ. તો આ ઓળા આપણા છે 39 નંબરના છે અને ઓળા થઈ ગયા છે. આ ઓળા થઈ ગયા છે અને હજી અમે આમ નક્કી નથી કર્યું કે આને ભાઈ આપણે શેકીને ખાવા છે કે પછી બાફીને ખાવા છે. તો એ હજી અમારે નક્કી કરવાનું બાકી છે. તો તમે અમને કહેજો એટલું કે ભાઈ આ ઓળા શેકીને ખવાય કે બાફીને ખવાય. ખાલી એટલું મને કહી દો એટલે મને ખબર પડે તો આપણે ભાઈ શેકશું કે બાફશું એમ. અને હજી આપણે આજ જ મુહૂર્ત કર્યું છે આ ઓળાનું. અને આપણા ખેતરમાં કોઈને પહેલાં મુહૂર્ત કરવા દેતા નથી. પહેલું મુહૂર્ત આપણે જ કરવાનું, કે આપણી સિવાય બીજું કોઈ પહેલાં મુહૂર્ત કરી ન જાય. અને આપણી મોલાતમાં પહેલું મુહૂર્ત આપણું જ કરવાનું હોય, બીજાને કરવા દેવાનું ન હોય અને બીજાથી મંગાતુંય નથી.